વાત કરીએ સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ ઉપનેતા અને વિપક્ષ દંડક તેમજ હોસ્પિટલ કમિટી સભ્યને ઘણા લોકોની ફરિયાદ આવી હતી કે વિન્સ હોસ્પિટલ ખાતે 3-4 દિવસથી તેમના સગા એડમિટ છે અને આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ તેમના ઇલાજ કરવામાં આવતા નથી, જેને લઈને આપના કાર્યકરો તાત્કાલિક વિન્સ હોસ્પિટલ પહોંચ્યા અને દર્દીઓના સગાઓની મુલાકાત લઈ વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે આયુષ્યમાન કાર્ડનું પોર્ટલ છેલ્લા કેટલાય દિવસથી અપડેટ થાય છે, જેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દર્દીઓના સગાઓએ આક્રોશ ઠાલવતા કહ્યું છે કે સરકાર જો અપડેશન કરવું હોય તો તમામ હોસ્પિટલોમાં પત્ર દ્વારા આદેશ જારી કરવો જોઈએ અને આયુષ્યમાન કાર્ડ સંબંધિત પડતી મુશ્કેલીઓ દૂર કરવા સહાયક બનવું જોઈએ। હું એક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, પણ મને એવો વહેમ હતો કે હું કાર્યકર્તા છું અને આ જે કાર્ડ આયુષ્યમાન કાર્ડ છે, લોકો સામાન્ય લોકો અમારા ઓફિસે કાર્યાલય અમને ફરિયાદો કરતા હોય કે આ કાર્ડ યુઝ કરી છે ને અમારી તકલીફો છે, ત્યારે અમે સમજતા હોય કે નહીં એવું ન થતું હોય, આ કામ થતું જ હોય। પણ આજે મારા ફાધરને એટેક આવ્યો છે, આજે 15 વર્ષ થયા, મારા ફાધરને એક કેન્સર પીડિત છે, 2 નળી બ્લોકેજ આવી છે। આજે સારવાર દરમિયાન આ લોકો એવું કહેતા હોય કે તમારો અંગૂઠો ન થતો, હું જાતની ભલામણ કરવા છતાં મારું ન થતું હોય ને મારે જો કેસનો આગ્રહ ડોક્ટરો રાખતા હોય ને મારે કેસથી કરાવવું પડતું હોય તો સામાન્ય લોકોની તો કઈ હાલત થતી હશે તે મારો અંતરાત્મા જાણે છે। પણ હું એવું કહું છું કે આયુષ્યમાન કાર્ડ એવું છે કે લોકોની એક લોલીપોપ છે ને, એ આ લોલીપોપ આ મોટી લોલીપોપ કહેવાય। હું છેલ્લા છે ને 2 દિવસથી હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યો છું। આયુષ્યમાં આ વિનસ હોસ્પિટલ છે, સુરતની એવી પ્રખ્યાત હોસ્પિટલ છે ઓકે, લોકોને લૂંટવા ઊભી રહી છે ઓકે। નોર્મલી આપણે જોઈએ કોઈ હોસ્પિટલમાં જઈએ તો 2 દિવસથી હું ધક્કા ખાઉં છું, તો હું જો ધક્કા ખાતો હોય, સામાન્ય માણસ તો ધક્કા ખાતો જ હશે। 2 દિવસથી આયુષ્યમાન કાર્ડ છે ને અહીંયા ને આખા ગુજરાતમાં આ જે સરકાર છે ને એ તમને ત્યારે ખુલ્લી પડશે કે જે 2 દિવસ નહીં આખા 3 દિવસથી જે પોર્ટલ છે આયુષ્યમાન કાર્ડની એ બંધ છે। તો બંધ છે તો સરકારે તાત્કાલિક એ જાહેરાત કરવી જોઈએ, દરેક હોસ્પિટલને એક નોમિનેટ લેટર ફાળવવો જોઈએ કે તાત્કાલિક બેઝ પર જે આયુષ્યમાન કાર્ડ છે એ જે બી છે અમે એપ્રુવલ આપી દઈશું ને જે હોસ્પિટલમાં એડમિટ લોકો જે તાત્કાલિક જેને સારવાર મળી જોઈએ, જે સારવાર નથી મળતી તે લેટર બાબતે તેને જાણકારી આપવી જોઈએ। આ વિનસ હોસ્પિટલ છે, અમારા રિલેટિવ જે છે, અમારા મિત્રના પપ્પા એ અહીંયા હાજર છે ઓકે, વજુભાઈ, એને 2 એટક આવી ગયા છે અને એ એટકના એને પૈસા અત્યારે માંગે છે। આયુષ્યમાન કાર્ડ આપણી પાસે રેડી છે। આજ રોજ અમારા બેન શ્રી રચનાબેન હેરોપરાને અહીંયાની એક ફરિયાદ આવતા કે ઘણા દિવસથી અમારા પેશન્ટ એડમિટ છે, પરંતુ હજી સુધી આયુષ્યમાન યોજના હેઠળ અપ્રુવલ મળ્યું નથી। તો તત્કાલીન અમે અહીંયા જ્યારે આવ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે 20થી પણ વધારે પેશન્ટો એવા છે કે જે 3 દિવસ 4 દિવસ કે એના કરતાં પણ વધારે સમયથી અહીંયા એડમિટ થયેલા છે અને હજી સુધી અમને અપ્રુવલ આવ્યા નથી। જ્યારે અંદર તપાસ કરતાં જાણવા મળ્યું કે તમારે અપ્રુવલ આવે કે ના આવે, પૈસા પહેલાં આપી દેવાના, જો અપ્રુવલ ના આવે તો એમાંથી અમે ઇલાજ કરીશું। એટલે કે શું માણસ મરી જાય ત્યાં સુધી અપ્રુવલની રાહ જોવાની શા માટે થઈને આવી સિસ્ટમ? તો આ કાર્ડનો મતલબ શું છે? અહીંયા જે વ્યક્તિ છે, જેમના પરિવારના સદસ્યો ઉભા છે, એ પોતે પણ પોતાની વાત મૂકશે। મારા દાદાને 3 દિવસથી અહીંયા એડમિટ કરેલા છે અને એપ્રુવલ નહીં આવવાના કારણે એનું 2 દિવસથી એને પણ એટેક આવેલો છે અને 2 નળી બ્લોકેજ છે, તો પણ એમાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી અને રોજ એમ કહે છે કે આજ આવશે ને કાલ આવશે અને 3-4 દિવસથી અમે એની પાછળ અહીંયા અમે આવીને રોજ એની વાટ જોઈ રહ્યા છીએ।